આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. નશાની હાલતમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર સુરત હાઈવે પર ઝડપાયો. ઉત્તર પ્રદેશનો મૂળ વતની શ્યામજી યાદવ સુરતમાં મજૂરી કરી ફૂટપાથ પર રહે છે. 1 દિવસના રિમાન્ડ. વડોદરાની સાયન્સ ફેકલ્ટીમાં વિવિધ ડેની ઉજવણી કરવામાં આવી. ગદા સર્કલ સમા લિંક રોડ 4 રસ્તા પર સર્કલ બનતા આભાર વ્યક્ત કરતા વિસ્તારના નાગરિકો તેમજ સામાજિક કાર્યકર. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાની સાયન્સ ફેકલ્ટીમાં વિવિધ ડેની ઉજવણી કરવામાં આવી. વડોદરાની સાયન્સ ફેકલ્ટીમાં વિવિધ ડેની ઉજવણી કરવામાં આવી. વડોદરાની MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં આજે સાડી ડે અને કુર્તા ડેની ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીનીઓ રંગબેરંગી સાડીઓ તથા વિદ્યાર્થીઓ અલગ અલગ રંગબેરંગી કુર્તા પહેરીને આવ્યા હતા. એક અલગ જ ફિલિંગ લાગ્યું હતું. વિદ્યાર્થીનીઓને પૂછવામાં આવ્યું કે સાડી લોકો મેરેજમાં પહેરે છે, પણ આજે એક સાડી પહેરી ખૂબ જ સારું લાગે છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા. આ ફેકલ્ટી ઓફ સાયન્સ છે અને આજે ટ્રેડિશનલ ડે ઉજવવામાં આવ્યો છે અને બધા જ વિદ્યાર્થી લોકો આનંદ કરે છે અને કુર્તા પજામા પહેરીને આવ્યા છે. છોકરીઓ બધી આપણે સાડીઓ પહેરીને આવી છે અને બધા ખુદનું રીતિ રિવાજ જે પહેલેથી હાલે છે તેમને એન્જોય કરે છે. શું નામ તમારું? મારું નામ કૃષ્ણપાલ સિવાડા છે. ફેકલ્ટી છે ને આજે ટ્રેડિશનલ ડે છે. કઈ રીતના ટ્રેડિશનલમાં શું પહેરવામાં આવે છે? ટ્રેડિશનલમાં છોકરીઓ સાડી પહેરે છે અને છોકરાઓ કુર્તા. મોસ્ટલી લોકો છોકરીઓ મેરેજ હોય ત્યારે સાડીઓ પહેરે. આજે કેવું ફિલિંગ લાગે છે સાડી પહેરી છે? સારું લાગે છે. આવતીકાલે કયો ડે મનાવવામાં આવે છે? नो बैग डे. अभी फैकल्टी ऑफ साइंस में आज के दिन ये ट्रेडिशनल डे है, तो मोस्टली सारे कुर्ते और साड़ियों में ही आए हैं. जिस तरह से साड़ी जो पहनी है, जो लोग शादी में पहनते हैं, तो कैसा फीलिंग हो रहा है आज साड़ी पहनी है? आज एक्चुअली सब बहुत अलग लग रहे हैं, क्योंकि पहली बार मैंने भी आज साड़ी पहनी है और सब अलग लग रहे हैं. एज इन कभी किसी को ऐसे देखा नहीं. सब यूजुअली वेस्टर्न वगैरह में आते हैं और कभी गरबे में फिर भी लड़के दिख जाते हैं कुर्तियों में, बट लड़कियाँ साड़ियों में बहुत रेयरली दिखते हैं, विच इज़ अ नाइस साइड. क्या नाम आपका? अंशिका तनवर. આ સાયન્સ ફેકલ્ટી છે. આજે ટ્રેડિશનલ ડે મનાવવામાં આવ્યો છે અને બહુ સારું લાગે છે અત્યારે, કેમ કે આવી રીતના કોઈ ક્યારેય ટ્રેડિશનલમાં કોઈને જોતા નથી, તો આજે બધા ટ્રેડિશનલ ડેમાં આવ્યા છે અને સારી રીતે છે. છોકરાઓ શું પહેરી રહ્યા છે? કુર્તા વગેરે. છોકરીઓ અલગ અલગ કલરની સાડીઓ પહેરી રહી છે. હા. શું નામ તમારું? મેઘા દવે. ગદા સર્કલ સમા રોડ 4 રસ્તા પર સર્કલ બનતા નાગરિકો તેમજ સામાજિક કાર્યકરે આભાર વ્યક્ત કર્યો. ગદા સર્કલ સમા લિંક રોડ 4 રસ્તા પર સર્કલ બનતા આભાર વ્યક્ત કરતા વિસ્તારના નાગરિકો તેમજ સામાજિક કાર્યકર. વડોદરા શહેરના હરણી વિસ્તારમાં ગદા સર્કલથી મોટનાથ મહાદેવ મંદિરથી જતા તેમજ હરણીથી સમા જતા લિંક રોડ વચ્ચે મુખ્ય 4 રસ્તા પડે છે, જે કેટલાય સમયથી નાના મોટા વાહનોના અકસ્માત થતા હતા, જેની રજૂઆત ઘણા સમયથી વિસ્તારની અસંખ્ય સોસાયટી તેમજ સામાજિક કાર્યકરોની માંગ હતી અને આ 4 રસ્તા વચ્ચે વહેલામાં વહેલી તકે ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં ટ્રાફિક બ્રિગેડના જવાનો ઊભા રાખવામાં આવે. આ 4 રસ્તા પાસે સવાર, બપોર, સાંજના અસંખ્ય અકસ્માતો થતા હતા. સાથે કેટલી શાળાઓ આવેલી છે, મંદિરો આવેલા છે અને આ લિંક રોડ બનવાથી વહેલી સવારે ગોલ્ડન ચોકડી APMC માર્કેટમાંથી શાકભાજી ખરીદીને અસંખ્ય વાહનો પસાર થતા હતા અને ફૂલ સ્પીડે જતા હતા, જેમાં પણ ઘણા અકસ્માત થયા હતા. ત્યારે વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા 4 રસ્તા પર સર્કલ બનાવવામાં આવે તેવી પણ રજૂઆતો કરવામાં આવી હતી. હાલમાં વડોદરા શહેર પોલીસ વિભાગ તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અથવા કોઈપણ સંસ્થા દ્વારા આ 4 રસ્તા પાસે એક નાનું સર્કલ બનાવીને જનતાને અકસ્માત ના થાય તેવી કામગીરી કરવામાં આવી રહી છે, જેનો હરણી વિસ્તારની સોસાયટીના તમામ નાગરિકો અને સામાજિક કાર્યકર અતુલ ગામેચી આભાર વ્યક્ત કરી રહ્યા હતા. સાથે વડોદરા શહેર પોલીસ દ્વારા ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ મૂકવામાં આવે તેવી માંગ કરી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેરનો હરણી વિસ્તાર છે. ગદા સર્કલથી આગળ લેકઝોન પાસે જે 4 રસ્તા પડે છે તે 4 રસ્તા પાસે વારંવાર અકસ્માતો થતા હતા. વારંવાર અહીંયા ટ્રાફિક જામની સમસ્યા થતી હતી
જેના કારણે રજૂઆતો સોસાયટીના રહીશો તેમજ અમારા દ્વારા કરવામાં આવી હતી. ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ ફક્ત બમ્પ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉગ્ર રજૂઆતો કરતાં હાલમાં વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા શહેર પોલીસ દ્વારા એક સર્કલ બનાવવામાં આવ્યું છે. આ સર્કલ બનવાથી સવારે જે એપીએમસીથી શાકભાજી લઈને જતા વાહનો સાથે અન્ય શાળાના બાળકો, મંદિરે આવતા જે નાગરિકો છે એમને એક રાહત અનુભવ હશે. અને જે સર્કલ બનાવ્યું છે તેને લઈને સોસાયટીના રહીશો તેમજ અમારા તરફથી વડોદરા મહાનગરપાલિકા તેમજ વડોદરા શહેર પોલીસનો અમે આભાર માનીએ છીએ. સાથે એ પણ જણાવીએ છીએ કે આ સર્કલ પાસે ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવે અને ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ મૂકે તેવી અમારી માંગ છે. નશાની હાલતમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર નશાખોર ઈસમ સુરત હાઈવેથી ઝડપાયો. નશાની હાલતમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર સુરત હાઈવે પર ઝડપાયો. ઉત્તર પ્રદેશનો મૂળ વતની શ્યામજી યાદવ સુરતમાં મજૂરી કરી ફૂટપાથ પર રહે છે. 1 દિવસનો રિમાન્ડ. તારીખ 27 પાકિસ્તાનથી બોલું છું. વડોદરા રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ થવાનો છે તેવો મેસેજ વલસાડ પોલીસ કંટ્રોલ રૂમને કરી વડોદરા રેલવે સ્ટેશન પર પોલીસ અને આરપીએફને અડધી રાત્રે દોડાવનાર મૂળ ઉત્તર પ્રદેશના પરંતુ હાલ સુરતમાં ફૂટપાથ પર રહેતા શ્રમજીવી યુવાનને પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ રેલવે પોલીસ કંટ્રોલ રૂમમાં એક શખ્સે ફોન કરી વડોદરા રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ થવાનો છે, હું આઈએસઆઈ એજન્ટ પાકિસ્તાનથી બોલું છું તેવી ગર્ભિત ધમકી વચારતા વલસાડ રેલવે પોલીસ દ્વારા મેસેજ વડોદરા રેલવે પોલીસ કંટ્રોલ રૂમને અપાયા બાદ મોડી રાત્રે રેલવે પોલીસ તેમજ આરપીએફના અધિકારીઓ અને સ્ટાફના માણસો દ્વારા રેલવે સ્ટેશન પર બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ સાથે વ્યાપક તપાસ કરી હતી, પરંતુ કશું વાંધાજનક મળ્યું નહોતું. પોલીસને ખોટો ફોન કરીને હેરાન કરનાર સામે વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થવાની સાથે એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ફોન કરનારનું લોકેશન મેળવી સુરત નવસારી હાઈવે પર વેસમા પાસેથી ફોન કરનાર શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસે કીપેડનો સાદો ફોન હતો, જે તપાસ કરતા મોબાઈલના કોલ લોગમાં વલસાડ રેલવે પોલીસ કંટ્રોલ રૂમનો નંબર જણાયો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા પોતાનું નામ શ્યામજી સુરજબલી યાદવ રહે પાંદસરા નાકા પર ઓવરબ્રિજ નીચે ફૂટપાથ પર સુરત મૂળ આશાપુર તાલુકો મણિયાહુ થાના રામપુર જિલ્લો જૌનપુર ઉત્તર પ્રદેશ જાણવા મળ્યું હતું. તેની પૂછપરછમાં એવી વિગત બહાર આવી હતી કે પરિવારના સભ્યો વતનમાં રહે છે જ્યારે પોતે સુરતમાં મજૂરી કરે છે. રાત્રે નશાની હાલતમાં ફોન કર્યો હોવાની કબૂલાત તેણે કરી હતી. જોકે તે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે કે નહીં તેમજ અગાઉ કોઈ ગુનામાં તે સંડોવાયો છે કે નહીં તે અંગે વધુ વિગતો જાણવા માટે પોલીસે આજે તેને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વડોદરાનો એક 13 વર્ષીય તરુણ સાયકલ લઈને ગુમ થઈ ગયેલ છે. જેનિલ મકવાણા, ઉંમર વર્ષ આશરે 13 વર્ષ, શરીરમાં કાળા કલરનું ટી શર્ટ પહેરેલ છે અને બ્લેક ગ્રીન કલરની સાયકલ લઈને ઘરેથી સાંજના નીકળેલ છે, જે હજુ સુધી ઘરે પાછો આવેલ નથી. ક્યાંક દેખાઈ આવે તો એસઓજી પોલીસના મોબાઈલ નંબર 9824903386 ઉપર જાણ કરવા વિનંતી છે. સાયકલ ઉપર હોટ 99 લખેલ છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વડોદરાના સયાજી બાગમાં નાગરિકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સાયકલો લાવવામાં આવી હતી, પરંતુ અત્યારે સાયકલની હાલત જોઈએ તો ભંગાર હાલત જોવા મળી રહી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના નાગરિકોનું આરોગ્ય જળવાય તેના માટે વડોદરા શહેરના સયાજી બાગમાં અસંખ્ય સાયકલો લાવવામાં આવી હતી, પરંતુ આ સાયકલો જોવા જઈએ તો ભંગાર હાલતમાં થઈ ગઈ છે. કોઈના ટાયર ટ્યુબ નથી તો કોઈના સ્પોક નીકળી ગયા છે તો કોઈના પંખા તૂટી ગયા છે. જો આવી સાયકલો હોય તો ચલાવશે કોણ? સાથે જોવા જેવો તો આ સાયકલો ચલાવવા માટે અહીંયા કોઈ અધિકારી કે કર્મચારીને પણ નિમણૂક કરવામાં આવ્યા નથી. વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ તેમજ મેયરશ્રી આ બાબતે ધ્યાન દોરીને આ સાયકલોને વહેલામાં વહેલી તકે રિપેર કરાવીને વડોદરા શહેરની જનતાને સાયકલિંગ કરાવવા માટે આપે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ માંગ કરી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના નાગરિકોનું આરોગ્ય જળવાય તેના માટે વડોદરા શહેરના કમાટી બાગ એટલે કે સયાજી બાગમાં અસંખ્ય સાયકલો મૂકવામાં આવી છે. આ સાયકલો ડબલ સવારી નહીં ચલાવવાની, જે લોકો ચાલવા આવતા હોય, દોડતા હોય તેને નડતરરૂપ ન થવું તેવા તમામ નિયમો સાથે સાયકલો વડોદરા શહેરના નાગરિકોના આરોગ્ય જળવાય તેના માટે
રાખવામાં આવી છે, મૂકવામાં આવી છે. પરંતુ હાલ આપણે જે દ્રશ્યો જોઈશું, દ્રશ્યો જોઈને અવાચક થઈ જશે કે આ સાયકલો તૂટેલી ફૂટેલી હાલતમાં છે. ટાયર ટ્યુબ નીકળી ગયા છે, સ્પોક નીકળી ગયા છે, હેન્ડલ તૂટી ગયા છે. તો વડોદરા શહેરની જનતા આ સાયકલને કેવી રીતે ચલાવશે? સાથે આ સાયકલ જે ચલાવવાની છે એના માટે કોઈ અધિકારી કે કર્મચારી અહીંયા કોઈ દેખાતા નથી. સાયકલ કોઈને આપશે તો સાયકલ ચલાવશે. સાયકલો અહીંયા પડી રહી છે, ભંગાર હાલતમાં છે. તો વડોદરા શહેરના જાંબાજ કમિશનર સ્માર્ટ મેયર સાહેબને વિનંતી છે કે આ તમામ સાયકલો વહેલી તકે રિપેર કરે અને વડોદરા શહેરની જનતાને આપવામાં આવે ને વડોદરા શહેરની જનતાનું આરોગ્ય જળવાય તેવા વડોદરા મહાનગરપાલિકા પ્રયાસ કરે તેવી અમારી માંગ છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ઉજવાયો સાયન્સ ડે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે નવયુગ ઇંગ્લિશ મીડિયમ શાળામાં ઉજવાયો સાયન્સ ડે. વડોદરામાં છેલ્લા 50 વર્ષથી કાર્યરત નવયુગ અંગ્રેજી માધ્યમ શાળા સમા દ્વારા આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે સાયન્સ ડેની ઉજવણી કરી, જેમાં શાળાના ધોરણ 1 થી 9, 11ના વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સના વિવિધ એકમો ઉપર વર્કિંગ અને નોન વર્કિંગ પ્રોજેક્ટ બનાવ્યા, જેવા કે વિવિધ પ્રકારની સિંચાઈ સિસ્ટમ, લાઈફ મોડલ, રિમોટ કંટ્રોલ કાર, પ્રદૂષણના વિવિધ પ્રકારો, પ્રાણી સામ્રાજ્ય, સ્માર્ટ સિટી, ફ્યુચર પરિવહન, બ્લાઇન્ડ સ્ટ્રીક, હાઇડ્રોલિક ક્રેન, ગ્રીન હાઉસ, હૃદય અને ફેફસાનું મોડેલ, કુદરતી રંગો અને વિવિધ પ્રકારના કાપડ, સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ અને ઘણા બધા વિષયો પર કુલ 85 વર્કિંગ અને નોન વર્કિંગ પ્રોજેક્ટ રજૂ કર્યા, જેના દ્વારા નવા વિચારો પ્રગટ થયા હતા, જેમાં શાળાના શિક્ષકો, વાલીઓ તેમજ શાળા મેનેજમેન્ટ દ્વારા પૂર્ણ સહયોગ અપાયો હતો, જેમાં વિદ્યાર્થી મૌલિકતાથી તેને પ્રદર્શિત કરી શકે. જેમાં મુખ્ય અતિથિ રૂપે MS યુનિવર્સિટી સાયન્સ ફેકલ્ટીના ડીન હરી કટારિયા દ્વારા રિબિન કાપી વિજ્ઞાન મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સાથે જ વોર્ડ 2ના કોર્પોરેટર વર્ષાબેન વ્યાસ, રશ્મિ વાઘેલા, નીલાબેન દેસાઈ તેમજ શાળાના જોઈન્ટ ડિરેક્ટર વરુણ દેસાઈ પણ ઉપસ્થિત રહી બાળકોનું પ્રોત્સાહન વધાર્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ખાસ કરીને આજે સાયન્સ પ્રોજેક્ટ યોજાયો છે, શું કહેશો? આજે નેશનલ સાયન્સ ડે છે, 28મી ફેબ્રુઆરી, જે દર વર્ષે આખા ભારતમાં ઉજવાય છે. જે આપણે ડૉક્ટર CV રામન છે, જેમને નોબેલ પ્રાઇઝ મળ્યું છે સાયન્સ માટે, તેમને સન્માન કરીને આ ડે ઉજવવામાં આવ્યો છે. તે નિમિત્તે આપણી શાળામાં કુલ 85 જેવા પ્રોજેક્ટ્સ 1 થી 9ના અને 11ના વિદ્યાર્થીઓએ રજૂ કર્યા છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે આપણે ડૉક્ટર હરિભાઈ કટારિયા, ડીન ફેકલ્ટી ઓફ સાયન્સ MS યુનિવર્સિટીના, સાથે અહીંયા સમા વિસ્તારના માની કોર્પોરેટર, એમને પણ આપણે ઇન્વાઇટ કર્યા છે. અને છોકરાઓએ વિવિધ પ્રોજેક્ટ્સ કર્યા છે. મેઇન કેવું છે કે છોકરાઓમાં સાયન્સનું કે સાયન્સ શું છે, આમ જોવા જઈએ તો સાયન્સ ઇઝ એવરીથિંગ. આપણા સંવિધાનમાં પણ સાયન્સનું સાયન્ટિફિક ટેમ્પર હોવું જોઈએ, ક્યુરિયોસિટી હોવી જોઈએ એવું લખેલું છે. એટલે છોકરાઓમાં જો આ છોકરાઓ અત્યારથી સાયન્સની એક ક્યુરિયોસિટી કેળવે તો આગળ જઈને આ જ છોકરાઓ એન્જિનિયર, ડૉક્ટર, સાયન્ટિસ્ટ બની શકે એમ છે. એટલે વધુમાં વધુ છોકરાઓમાં સાયન્સની શું કહેવાય આવડત કેળવાય એની માટેનો આ પ્રોજેક્ટ રજૂ કર્યો છે. અને એક જાતનું પ્રોત્સાહન મળે, એન્કરેજમેન્ટ મળે દરેક છોકરાને. જે છોકરાઓએ પ્રોજેક્ટ રજૂ કર્યા છે, સાથે સાથે જે છોકરાઓ અને વાલીઓ નિહાળવાના છે આ પ્રોજેક્ટ્સ, એને માટે. જી મેડમ, શું કહેશો? આજે ઇનોગ્રેશનમાં સાયન્સ ફેર છે નવયુગ ઇંગ્લિશ મીડિયમ છે. નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલે આજે CV રામન, જે આપણી સાયન્સનો આજે સ્પેશિયલ ડે છે, એને અનુસંધાનમાં એમને સાયન્સ એક્ઝિબિશન એક રાખ્યું છે. ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર. 1 થી 9 ધોરણ 1 to 9 એન્ડ 11 સ્ટાન્ડર્ડ 10 અને 12ની એક્ઝામના હિસાબે ડ્રોપ કરીને બધા જ પાર્ટિસિપેટ્સ થયા છે. 76 જેટલા ડિફરન્ટ ટાઈપ ઓફ પ્રોજેક્ટ રાખ્યા છે. ખૂબ જ ઇનોવેટિવ છે. હાફ એન અવર હજી મેં તો જોયા છે, હાફ જેટલા. પણ ખરેખર છોકરાઓએ જે પોતાના આઈડિયાઝ કરીને જે ઇનોવેટિવ સ્કિલ એમની બતાવી છે, અભિનંદનને પાત્ર છે. સ્કૂલને પણ હું અભિનંદન આપું છું. ખરેખર અત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે સ્કિલ ડેવલપમેન્ટ માટે થઈને જેની પાસે બેસ્ટ આઈડિયાઝ છે એને તમે બહાર લાવો. એના માટે સ્કોલરશિપ પણ અપાતી હોય છે. એના પ્રોજેક્ટ જો આગળ ધપતા હોય છે અને આઈડિયાઝ ગમતા હોય છે તો દીકરાઓને ખૂબ સ્કોલરશિપ પણ સરકાર તરફથી મળતી હોય છે. તો આવો સૌ સાથે મળીને વિદ્યાર્થીઓની અંદર જે સ્કિલ ટેલેન્ટ છે એને બહાર લાવી સૌ ભેગા થઈને, અને આ જ રીતે ભારતને આપણે સુપર પાવર બનાવી. આભાર, ધન્યવાદ.
સાયન્સ ફેરમાં આવ્યા છો, નાના નાના ભૂલકાઓએ વિવિધ પ્રકારના વૈજ્ઞાનિક ક્ષેત્રમાં કંઈક નવું કર્યું છે, શું કહેશો? આજે નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સાયન્સ ફેરના ઉદ્ઘાટનમાં મને ગેસ્ટ તરીકે બોલાવ્યો. એના માટે સૌ પહેલાં તો નવયુગ વિદ્યાલયના સંચાલકો વરુણભાઈ અને એમના મમ્મી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અહીંયા લગભગ આશરે 50થી વધારે પ્રોજેક્ટ્સ નાના નાના બાળકોએ બહુ ઇનોવેટિવ આઈડિયાઝથી રાખ્યા છે. એમાં વેસ્ટ મેનેજમેન્ટને લગતા પ્રોજેક્ટ છે, ઇરિગેશનને લગતા પ્રોજેક્ટ છે, ઇલેક્ટ્રોનિક્સને લગતા ઘણા બધા પ્રોજેક્ટ છે, ઓટોમેટિક કાર, લિફ્ટ, આવા અનેકવિધ પ્રોજેક્ટો બાળકોએ બહુ સુંદર રીતે રજૂ કર્યા છે. અને ખરેખર સંસ્થાએ બાળકોને જે આ ઓપોર્ચ્યુનિટી આપી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. કારણ કે આ સાયન્સ ડે સેલિબ્રેટ કરવાની પાછળનું કારણ જ એ છે કે વિદ્યાર્થીઓ ઇનોવેશન્સ તરફ વિચારે, શિક્ષકો ઇનોવેશન તરફ વિચારે. એટલે એ જ ખરા અર્થમાં સાયન્સ ડેની ઉજવણી છે. એટલે સાયન્સ ડેની ઉજવણીમાં બાળકો નવું નવું વિચારે, નવા નવા પ્રોજેક્ટ રજૂ કરે તો ખરેખર. અને વધારામાં શું થાય કે એક બાળકે પ્રોજેક્ટ કર્યો એ બીજું જોઈશે, એમાં અહીંયા 50 બાળકો એકબીજાના પ્રોજેક્ટ જોશે, એટલે એમને નવા નવા આઈડિયા આવશે. અને આજકાલ ગવર્મેન્ટ પણ સ્ટાર્ટઅપ, ઇનોવેશન આ બધી પોલિસીઓ લાયા છે, SSIP પોલિસી. એટલે માની લો કોઈ બાળકને કોઈ સારો આઈડિયા છે તો એને આગળ વધારવા માટેની ગ્રાન્ટ પણ હવે મળે છે. ઇવન એ લોકો MS યુનિવર્સિટીમાં પણ એપ્લાય કરી શકે છે. એટલે સરકારે હવે શું છે કે આ વસ્તુને એટલું સરસ ઉત્તેજન આપ્યું છે, એના પરિણામે હવે આપણે ત્યાં ઇનોવેશન સ્ટાર્ટઅપના લીધે ઘણા બધા નવા નવા સ્ટાર્ટઅપ બાળકોમાં પણ હવે એક મારે કંઈક નવું કરવું છે એવી એક ભાવના ઊભી થઈ છે, જે ખરેખર બહુ સારી બાબત છે. દર્શક મિત્રો, વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો એવો વિરામ બાદ ફરી મળીશું. જોતા રહો YNN ન્યૂઝ. હવે આણંદનો સ્વાદ વડોદરામાં પણ. વડોદરા માટે ખુશ ખબર, મગ પુલાવ ખાવા માટે આણંદ નહીં જવું પડે, કારણ કે વડોદરામાં પણ હવે મળશે મગ પુલાવ. હાઇજેનિક અને બહેતરીન સ્વાદ. સ્ટેશન વિસ્તારમાં MS યુનિવર્સિટીની બહાર થાય છે ધમાકેદાર પ્રારંભ. એકવાર મગ પુલાવનો સ્વાદ માણશો તો અમને ચોક્કસ વિશ્વાસ છે કે વારે વારે અમારે ત્યાં જ આવશો. આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એક વખત સ્વાગત છે આપનું YNN ન્યૂઝમાં. જોતા રહો YNN ન્યૂઝ. વડોદરાની MS યુનિવર્સિટી ખાતે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે ફૂટપ્રિન્ટ 2024 યોજાશે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે ફૂટપ્રિન્ટ્સ 2024 યોજાશે. ફૂટપ્રિન્ટ્સ એ 3 દિવસીય રાષ્ટ્રીય કક્ષાની ટેકનિકલ ઇવેન્ટ છે, જે છેલ્લા 23 વર્ષથી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ખાતે યોજાય છે. આ વખતે તેનું 24મું વર્ષ છે. 1, 2, 3 માર્ચ 2024ના રોજ 3 દિવસીય યોજાશે. અમારા સતત પ્રયાસો અને પ્રગતિ સાથે અમને યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન તરફથી સમર્થન મળ્યું છે. આ વર્ષે ફૂટપ્રિન્ટ્સ 2024માં મળીને આશરે 3000થી 4000 સહભાગીઓ સાથે નોંધણી કરાવી છે, જેમાં ટેકનોટનમાં વિવિધ એન્જિનિયરિંગ વિભાગોને લગતી વિવિધ ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે. જ્યારે ફૂટપ્રિન્ટ્સની માહિતી વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટીના ડીને આપી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે તારીખ 1, 2, 3 માર્ચના રોજ યોજાનારી નેશનલ લેવલની ટેકનિકલ ફિએસ્ટા ઇવેન્ટ, જેનું નામ ફૂટપ્રિન્ટ્સ છે, જે અમે લાગલગાટ છેલ્લા 23 વર્ષથી કરતા આવ્યા છે અને આ 24મું વર્ષ એનું છે. એ આ વખતે અમારા ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ ખાતે તારીખ 1, 2, 3 માર્ચે અમે યોજવા જઈ રહ્યા છીએ. કઈ ખાસ એટ્રેક્શનમાં અમારે આ વખતે મેઇનલી જે ગેસ્ટ સ્પીકર આવે છે અમારા ફૂટપ્રિન્ટ્સ ઇવેન્ટમાં, અમે ટેકનિકલ લેવલે અને દેશના અગ્રગણ્ય કહી શકાય એવા નામાંકિત વ્યક્તિઓને અમે
ગેસ્ટ લેક્ચર આપવા માટે બોલાવીએ છીએ. એમાં પહેલું ગેસ્ટ લેક્ચર આપવા માટે આવવાના છે એડમિરલ કરમબીર સિંહ, જે નેશનલ મેરીટાઈમ ફાઉન્ડેશનના અને ફોર્મર ચીફ ઓફ નેવલ સ્ટાફ, જે આપણા 2021ના પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ સાથે જેમણે નેવલ ચીફનું પદ સંભાળેલું, એ ચેરમેન NMF અને ફોર્મર ચીફ ઓફ નેવલ સ્ટાફ, એ એમના ગેસ્ટ લેક્ચર માટે આવી રહ્યા છે, એડમિરલ કરમબીર સિંહ. બીજા એક્સપર્ટ આવી રહ્યા છે જે ગેસ્ટ લેક્ચર માટે અને મોટિવેશનલ સ્પીકર તરીકે ખૂબ જાણીતા છે, જે સંજય રાવલ છે, જે એક એન્ટરપ્રેન્યોર, બિલ્ડર અને ઓથર છે. એમની બુક ઘણી ફેમસ છે, નાઉ આઈ ફીલ બેટર દેન બિફોર. બુકનું નામ જ છે નાઉ આઈ ફીલ બેટર દેન બિફોર. એટલે કે આપણા વિદ્યાર્થીઓને ઇમોશનલ અને એન્ટરપ્રેન્યોરશિપ લેવલે ઘણું બધું સારું ગાઈડન્સ આપી શકે એવા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલને આપણે આમંત્રિત કરી રહ્યા છે. અને બીજા એવા જ એક ફેમસ મોટિવેશનલ સ્પીકર, જે ટેડેક્સ, આપણે સાંભળ્યું હશે નામ, ટેડેક્સ TV પ્રોગ્રામ, એ ટેડેક્સના મોટિવેશનલ સ્પીકર છે. એ પોતે IAS ઓફિસર છે અને એમની બુક ફાઇન્ડિંગ સક્સેસ વિધિન એ વર્લ્ડ ફેમસ છે. એવા એક ગેસ્ટ લેક્ચર અને ઓથર આવી રહ્યા છે વિવેક અત્રે. તો આ ત્રણ આપણા મેઇન આકર્ષણ છે, જેમના ગેસ્ટ લેક્ચર 1લી અને 2જી તારીખે આપણે વિદ્યાર્થીઓ અને ટીચર અને તમામ વડોદરાની જનતા માટે આપણે રજૂ કરી રહ્યા છે. પ્લસ થોડુંક મનોરંજન માટે, કે જ્ઞાન સાથે મનોરંજન માટે, એટલા માટે 3જી તારીખે સાંજે કોન્સર્ટ, જેનું નામ રોલિંગ સ્ક્વેર, કોન્સર્ટ જેનું નામ આપણે રોલિંગ સ્ક્વેર તરીકે ડિક્લેર કરીએ છીએ ઓફિશિયલી, એમાં ફોક સિંગર અને લોકગીત ગાયક આદિત્ય ગઢવીને આપણે આમંત્રિત કરી રહ્યા છે. એ રવિવારે 3 માર્ચ ના સાંજના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ ખાતે લાઈવ પરફોર્મ કરશે. કેટલી ઇવેન્ટ છે ને કેટલા પાર્ટિસિપન્ટ? ટોટલ આપણે ટેકનિકલ ઇવેન્ટ સર 30 જેટલી ટેકનિકલ ઇવેન્ટ્સ રાખી છે અને 25 નોન ટેકનિકલ નંબર બોલ દે. 25 નોન ટેકનિકલ ઇવેન્ટ્સ રાખી છે, જેમાં 3 થી 4000 જેટલા પાર્ટિસિપન્ટ્સ અમે એક્સપેક્ટ કરીએ છીએ કે આવશે. હેતુ શું હોય છે આયોજન પાછળ? નેશનલ લેવલે દરેક કોલેજીસમાં ભણતા વિદ્યાર્થીઓને ટેકનિકલ સ્કિલ, પોતાની રોબોટ બનાવવાની સ્કિલ, કે કેમિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ અને એન્જિનિયરિંગની બધી જ વિવિધ શાખાઓમાં ભણતા વિદ્યાર્થીઓને એમના પોતાના ડિપાર્ટમેન્ટને લગતી એક એવી કંઈક મોડેલ મેકિંગ કે ક્વિઝ કે કોમ્પિટિશનમાં ભાગ લેવા મળે અને નેશનલ લેવલે એમનું પ્રતિનિધિત્વ અને સ્પર્ધાત્મક રીતે એમનું પ્રેઝન્ટેશન થાય, એવા અમારા પ્રયત્નો હોય છે. અને એના બધા જ સેગમેન્ટમાં ભાગ લઈને એ લોકો એમની પોતાની સ્પર્ધાત્મકતા પૂરી પાડે છે. ક્રાઉડ મેનેજમેન્ટ માટે 3 તારીખે જે આદિત્યદાન ગઢવી આવવાના છે, તો ક્રાઉડ મેનેજમેન્ટ માટે શું કર્યું છે? ક્રાઉડ મેનેજમેન્ટ માટે અમે પોલીસ કમિશનર કચેરીનો સંપર્ક સાધી અને એના માટે જરૂરી પડે એવા બધા જ જે પગલાં લેવામાં આવે એ પ્રયત્ન કરી રહ્યા છે. ગ્રાઉન્ડ કેપેસિટી કેટલાની છે? ગ્રાઉન્ડ કેપેસિટી અમારી લગભગ 3.5 થી 4,000નું ક્રાઉડ સંભાળી શકે એવી છે અને એની સામે અમે 3,000ની પબ્લિક કંટ્રોલ કરીએ એવા અમારા તમામ પ્રયત્નો. પાસીસના શું ભાવ રહેશે ને પાસીસ ફ્રી ઓફ કોસ્ટ રહેશે કે ભાવ? પાસીસના ભાવ 300 રૂપીસ છે, જે પાસ પર આ પ્રિન્ટ કરેલા જ છે. પાસ પર એક હોલોગ્રામ છે, જે સુરજી સોસાયટીના રહીશો પીવાના પાણીના મામલે કોર્પોરેશનમાં રજૂઆત કરવા ગયા હતા. તે સમયે એક વ્યક્તિનું મોત થતાં તેના માટે આજે એક આવેદનપત્ર આપવામાં આવશે. વડોદરાના વારસિયા વિસ્તારના વોર્ડ નંબર 6 પાસે આવેલ સુરજી સોસાયટીના રહીશો પીવાના પાણી માટેની સમસ્યા માટે કોર્પોરેશન ખાતે રજૂઆત કરવા જતાં તેમાંના હાજર શ્રી શંકરભાઈ ખટવાણીની મૃત્યુ પામ્યા હતા. સત્તાધીશોના પાપે સામાન્ય નાગરિકને જીવ ગુમાવવો પડે તે દુઃખદ વાત છે. તે માટે આજે તારીખ 28/2/2024 બુધવારના રોજ કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર કોંગ્રેસ પક્ષ દ્વારા કલેક્ટરશ્રીને આપવામાં આવશે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. મહાનગરપાલિકાની અંદર સુરુચિ સોસાયટીના નગરજનો ગંદા પાણી છેલ્લા કેટલા સમયથી આવતું હતું એની રજૂઆત કરવા આવ્યો અને અઠવાડિયા 10 દિવસ પહેલાં આવ્યા હશે તો એમને ભગાડી દેવામાં આવ્યા અને તોય છતાં ગંદુ પાણી તો બંધ નહીં કરી શક્યા. પણ એની ઉગ્ર રજૂઆતના લીધે હાર્ટ એટેક આવ્યો ને એ મરણ પથારી પર જતો. હવે સવાલ એટલો જ છે
કે આજે વાતને 2-3 દિવસ થઈ ગયા. સરકારમાંથી કોઈ વ્યક્તિને શહેરની જાણકારી રાખવા માટે અથવા શહેરમાં શું બની રહ્યું છે એને ન્યાય અપાવવા માટે જો કોઈને મૂકવામાં આવતું હોય તો એ કલેક્ટરશ્રી છે. કલેક્ટરશ્રીને ખબર નહીં પડી 2-3 દિવસમાં કે કોઈ વ્યક્તિ પાણીના લીધે બરડતો છે. તો કલેક્ટરશ્રીને આપના માધ્યમથી નમ્ર વિનંતી છે કે દરેકની ફરિયાદ સાંભળવાનો જે તમને સરકારે હક આપ્યો છે, અધિકાર આપ્યો છે, અને એ અધિકારના વડે તમે ન્યાય અપાઈ શકો છો, એ ન્યાય લઈ અને જે કોર્પોરેશનની અંદર બનાવ બન્યો છે, એક પાણી જેવી વસ્તુ જે ફરજોમાં આવતું હોય દરેક નગરપાલિકા માટે, એ પાણી નથી આપી શકતા અને ઉપરથી એમને ગંદુ પાણી આપીને જુદી જુદી બીમારીમાંથી પીડિત કરતા હોય, ત્યારે કલેક્ટરશ્રીની ફરજ બને છે કે આની ઇન્કવાયરી કરે. જે લોકોએ પાણી આપ્યું બીજા દિવસે પાણી કઈ રીતે શુદ્ધ થઈ ગયું? જો 2 મહિનાથી પાણી ના શુદ્ધ થતું હોય તો મરણ પછી 1 જ દિવસમાં કઈથી શુદ્ધ થઈ ગયું? એ તમામ બાબતોની ઇન્કવાયરી કરી જે લોકો આની જોડે સંડોવાયેલા છે અથવા કોઈને કોન્ટ્રાક્ટ મેળવવું છે, કોઈને શું મેળવવું છે એમાંથી એ તો ખબર પડતી નથી, પણ એક વ્યક્તિનો જીવ ગયો છે, વાત નક્કી છે. અમે એના ઘરે ગયા. એના ઘરની અંદર એટલી ખરાબ પરિસ્થિતિ, ગરીબ માણસ છે, એની મા છે, એની પત્ની છે. હવે 2 જણ હતા. અમે લોકો તેમને હાર ચડાવવા ગયા ને એમને મળવા બી ગયા, પણ આમના સત્તા પર બેઠેલા લોકો એક પણ માણસ આવ્યો નથી. એટલે મારું માનવું એવું છે કે એને એ લોકોને વળતર મળે, જીવિકાની સાધન મળે, અને જે લોકોએ આ કર્યું છે એના પર ઇન્કવાયરી કરી સજા થાય અને બીજા વિસ્તારોમાં ગંદુ પાણી ના આવે અને આવતું હોય તો તાત્કાલિક એનું નિરાકરણ થાય, એ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવે એવી અમારી માંગ છે. વારસિયા વિસ્તારમાં જે રીતના ગંદા પાણીની સમસ્યા ઘણા સમયથી હતી, સોસાયટીના રહીશો આગલી ગત બોર્ડમાં બી રજૂઆત કરવા આવેલા, ફરીથી રજૂઆત કરવા આ બોર્ડ વખતે બી આવ્યા. એમને આવતા રોકવામાં આવ્યા ત્યારે સિક્યોરિટી સાથે એગ્રેશનમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું. કોર્પોરેશનની પ્રિમાઇસમાં મૃત્યુ થયું છે ત્યારે જવાબદારી ગંદા પાણીના રજૂઆત કરતા થયું હોય તો સંપૂર્ણપણે કોર્પોરેશનની જવાબદારી છે. એમને બેઝિક વેરાનું વળતર આપે, ચોખ્ખું પાણી આપવાની કોર્પોરેશનની ફરજ છે, તેમાંથી કોર્પોરેશન ચૂકી છે. હવે એ ફેમિલીમાં કોઈ કમાનાર નથી ત્યારે અમારી ડિમાન્ડ છે કે ફેમિલીને કોર્પોરેશન કમ્પન્સેટ કરે, એ પરિવારની જવાબદારી લે અને સાથે સાથે ત્યાં ચોખ્ખું પાણી ત્વરિત આપવામાં આવે. જે લાઇન્સ છે વર્ષો જૂની છે, લગભગ 32 વર્ષથી વધારે જૂની લાઈનો છે, ત્યાં રિડન્ડન્ટ થઈ ગઈ છે. પિરિયોડિકલી બદલવા માટે અમે અવારનવાર રજૂઆત કરી છે પણ એ નથી થતું અને અંતે નાગરિકોને આ રીતના હેરાન પરેશાન થવું પડે છે ગંદા પાણીના લીધે. વડોદરામાં અગાઉ પાછલા 2-3 વર્ષમાં લગભગ 5 લોકોએ તો ગંદા પાણીથી મૃત્યુ પામ્યા છે. ત્યારે કોર્પોરેશનને જાગવાની જરૂર છે અને જે જવાબદાર અધિકારીઓ પદાધિકારીઓ છે જેના લીધે ત્યાં સમસ્યાનું નિવારણ ત્વરિત નથી આવતું, એ તમામ પર કાયદાકીય કાર્યવાહી થાય તેવી માંગ સાથે આજે આવેદનપત્ર આપ્યું છે. રાજપીપળામાં નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાઈ. રાજપીપળાના નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાઈ. રાજપીપળા સરકારી હાઈસ્કૂલના બાળકોએ નગરજનોને વ્યસન મુક્તિનો સંદેશો આપ્યો. ડીવાયએસપી શ્રી પી.આર. પટેલે રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું. નર્મદા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભવ્ય જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. રાજપીપળાના નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.આર. પટેલે રેલીને લીલી ઝંડી આપી સરકારી હાઈસ્કૂલ રાજપીપળા ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું, જ્યાં એસપીસી કેડેટ્સ અને શાળાના બાળકોએ રેલીમાં જોડાઈને નગરજનોને વ્યસન મુક્તિનો સંદેશો આપ્યો હતો. આ પ્રસંગે ડીવાયએસપી શ્રી પી.આર. પટેલે નાગરિકો તેમજ યુવાધનને વ્યસનથી દૂર રહીને પોતાના જીવનશૈલીમાં બદલાવ લાવી પોતાની સામાજિક જવાબદારી અદા કરવા તેમજ સમાજના સક્રિય નાગરિક બનીને નવા રાષ્ટ્રના નિર્માણ માટે પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે પ્રેરક સંદેશો આપ્યો હતો. રેલીના સમાપન દરમિયાન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી ભૂમિતભાઈ પરમારે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય તેમજ જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ રાજપીપળા હાઈસ્કૂલથી સૂર્ય દરવાજા સુધી પ્રારંભાયેલી આ રેલીનો ઉદ્દેશ યુવાધનને વ્યસનના નુકસાન અંગે માહિતી આપીને અન્ય લોકોને પણ સંદેશો પહોંચાડવાનો હતો. આ રેલીમાં સરકારી હાઈસ્કૂલના આચાર્ય શ્રી તુષારસિંહ સોલંકી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી સી.ડી. પરમાર, બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલયના શ્રી જ્વનિકાજી સહિત સંબંધિત વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા.
આજરોજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકારના સમાજ સુરક્ષા ખાતા દ્વારા નર્મદા જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા કલેક્ટર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે જિલ્લામાં સરકારી હાઈસ્કૂલના બાળકોને સાથે રાખીને એક નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરી દીધું છે. અને આ આયોજનમાં આપણે યુથને એસ્પેશિયલી એમને નશાનો જે નુકસાન છે એ અંતર્ગત ઓપન કમ્યુનિટીમાં એ લોકો એનો મેસેજ પાસ કરી શકે અને સંદેશો ફેલાવી શકે એ મેઇન ઉદ્દેશ્ય એનો હતો. સરકારી હાઈસ્કૂલ રાજપીપળાથી લઈને સૂર્ય દરવાજાથી સુધી આપણે આ રેલીનું આયોજન કરેલું છે. નશાથી શું નુકસાન થાય છે તેની ગંભીરતા સમજાવી અને તેનાથી દૂર રહી સારા કાર્યો કરે અને સમાજ ઉન્નત બને અને લોકોના જીવન ધોરણ સુધરે તે ઉદ્દેશ્યથી જેમાં સ્કૂલના બાળકો તથા વિવિધ સંસ્થાના કાર્યકરો અને NGO સાથે રહી એક રેલીનું આજે આયોજન કરજણ નગરપાલિકાનો મટન શોપ પર સપાટો. કરજણ નગરપાલિકાનો મટન શોપ ઉપર સપાટો. કરજણ નગરપાલિકામાં ચાલતી ગેરકાયદેસર મટન શોપોને સીલ મરાઈ. ગુજરાત હાઈકોર્ટમાં થયેલ અરજીના અનુસંધાને મટન શોપોને સીલ મરાઈ. કરજણ નગર, નવા બજાર અને જૂના બજારમાં આવેલ મટન શોપોને સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ. નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે મટન શોપોને સીલ મરાઈ. નામદાર ગુજરાત હાઈકોર્ટમાં 133/2021થી થયેલ અરજી તથા અધિક કલેક્ટર શ્રી વડોદરા સામે દાખલ થયેલ કોર્ટમાં થયેલ અરજીના સંદર્ભે આજરોજ કરજણ નગરપાલિકા દ્વારા નગરપાલિકામાં વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર માંસ મટનની દુકાનોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જેમાં કુલ 7 દુકાનોનું રજિસ્ટ્રેશન પરવાનો ફૂડ એન્ડ ડ્રગે આપેલો હોવાથી 7નું લિસ્ટ છે. તે સિવાય પણ જે અન્ય ગેરકાયદેસર ચાલતી દુકાનો હશે એ પણ સીલ કરવામાં આવશે. સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં ખેડૂતોને મકાઈ વાવીને આવ્યો રોવાનો વારો. એક તરફ રાજ્ય સરકાર દ્વારા ખેતી અને ખેડૂત માટે વિવિધ યોજનાઓ જાહેર કરાઈ છે, તો બીજી તરફ આજની તારીખ પણ ખેડૂતોના દવા બિયારણ સાથે છેતરપિંડી કરનારા લોકોના પગલે કેટલાય ખેડૂતોને વર્ષના અંતે ભારે ભોગવવાનું થતું હોય છે. કંઈક આવો જ બનાવ સાબરકાંઠાના ઈડર વિસ્તારમાં બન્યો છે, જ્યાં કેટલાય ખેડૂતો મકાઈનો પાક વાવી આજે રાતા પાણીએ રડી રહ્યા છે. સાબરકાંઠાના ઈડરના બડોલી વિસ્તારમાં મકાઈ, બાજરી, ઘઉં તેમજ બટાકાના પાક માટે જાણીતું છે. જોકે આ વખતે મકાઈનો પાક વાવી આર્થિક રીતે સદ્ધર થવાની વાતો વચ્ચે મકાઈના પાકમાં સુકારો આવતા હવે ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. એક તરફ મકાઈનો પાક લડવાની તૈયારી વચ્ચે અચાનક જ સુકારો દેખાતા ખેડૂતોએ કંપનીને જાણ કરી હતી. સાથે સાથે કંપનીના એજન્ટોને મકાઈમાં થયેલી તકલીફ પામે જાણ કરી હતી. જોકે કંપનીની આગોતરી જાણકારી હોવા છતાં મકાઈનો ઊભો પાક સુકાઈ જવાની રાહ જોવાતી હોય તેમ છેલ્લી ઘડી સુધી કંપનીએ કોઈપણ પ્રકારની મુલાકાત ન કરતા આજે ખેડૂતોએ ઈડર પ્રાંત કચેરીએ વિવિધ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપી આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જોકે એક તરફ ખેડૂતોને મકાઈનો પાક નિષ્ફળ જવાથી લાખો રૂપિયાનું નુકસાન થાય છે, તો બીજી તરફ ભારતીય કિસાન સંઘ દ્વારા પણ આ મામલે ખાનગી કંપનીઓ સામે લડી લેવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. સાબરકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા આ મામલે આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. સાથોસાથ ખેડૂતોને જો ન્યાય ન મળે તો આ મામલે ગુજરાતભરથી ખાનગી કંપનીઓ સામે આંદોલન શરૂ કરવાની તૈયારીઓ પણ આરંભાઈ છે. જોકે આગામી સમયમાં ખેડૂતોને મકાઈના બિયારણ તેમજ પાક મામલે કેટલો ન્યાય મળે છે એ તો સમય જ બતાવશે. પરંતુ આજથી શરૂ થયેલી મકાઈ પાક મામલે વિરોધાભાસનું આંદોલન કેટલું સફળ બને છે એ તો સમય જ બતાવશે. રિપોર્ટર ભારતસિંહ રાઠોડ, YNN ન્યૂઝ, સાબરકાંઠા.
આ એડવાન્ટા કંપનીએ અમારાથી એવી છેતરપિંડી કરી છે કે તે જ્યારે મકાઈમાં સુકારો એકદમ ડોડાની અવસ્થાએ સુકારો આવવા મળ્યો તો આજે અમારા બજારમાં જવું તો ના જવું પણ મકાઈનું ઉત્પાદન જ નથી સાહેબ. તો એના માટે અમે આ બધા અત્યારે ખેડૂતો છીએ. તો અહીંયા અમે સાહેબ પ્રાંત કચેરી સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. તો એના માટે કંઈક જે થાય એની કડકમાં કડક કાર્યવાહી થાય અને અમારા રાતા પાણીએ રોવાના દિવસો આવી ગયા છે. અમારા આજે છોકરા બચ્ચોના મકાઈ ઉપર જે અમારો ઘર નિભાવ ચાલતો હતો એ પણ અમારા હાથમાંથી છીનવાઈ રહ્યો છે. તો એના માટે તમે કંઈક આના માટે કડકમાં કડક કાર્યવાહી થાય એ અમારી તમારા રજૂઆત છે. પટેલ રમેશભાઈ કોદરભાઈ બડોલી. આજે ખેડૂતો દિવસે દિવસે આમ બરબાદ થતો જાય છે. ખેતીની અંદર કંઈ પણ આવી કંપનીઓ એવી મળી છે બિયારણની કે જે બોગસ કંપનીઓ છે. જે એડવાન્ટાર કરીને કંપની છે મકાઈની, આ 4 મહિનાઓથી મકાઈને ખેતરમાં ખેડૂતે ઉછેરી છે અને આજે અત્યારે જુઓ તો હુકાતી સાપ હુકાઈ ગયો છે. લગભગ 50-60 એકર જમીનમાં આ પ્રશ્ન ઊભો થયો છે. બિયારણ બોગસ બિયારણ છે અને રજૂઆત કરી કંપનીમાં તો હજી કે આજે આવીએ પણ હજી 10 દાડાથી હજી આવતા નથી. થાકીને ખેડૂતો સહાય લઈ કિસાન સંઘનો અને આજે આવેદનપત્ર પ્રાંતમાં કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપ્યું. આવનાર દિવસોની અંદર ખેડૂતોને યોગ્ય ન્યાય નહીં મળે તો કિસાન સંઘ દ્વારા કયા પગલાં લેવામાં આવશે? આવનારા દિવસોની અંદર જો ખેડૂતોને જો ન્યાય નહીં મળે તો કોઈપણ સંજોગે ગાંધી ચિંતાએ આંદોલન કરવા માટે ભારતીય કિસાન જરાય ખસશે નહીં. શું નામ આપનું? અમૃતભાઈ રાભે પટેલ, જિલ્લા. આપવામાં આવ્યું છે, કયા ગામના રહીશો છો? કેટલા ખેડૂતો આ ફ્રોડનો શિકાર બન્યા છે? અમે બધા બડોલી ગામના ખેડૂતો છીએ. આશરે અંદાજે 18 ખેડૂતો છીએ. અમે એડવાન્ટા કંપનીની વેરાયટીની મકાઈ વાવેલી છે શિયાળુ પાક તરીકે. તો દાણા આવવાની અવસ્થાએ જ મકાઈની અંદર સુકારો આવી જાય છે અને અમે ખેડૂત તરીકે અમે કંપનીના માણસોને જાણ કરેલ તથા બિયારણ વિક્રેતાને જાણ કરેલ, પણ એમના તરફથી અમને કોઈ સેટિસ્ફાઈડ થાય એવો જવાબ મળેલ નથી અને અમારો પાક એમને નિષ્ફળ થઈ રહ્યો છે. અને આની અંદર કમસે કમ પ્રતિ એકર અમે 35,000 થી 40,000 રૂપિયા ખર્ચો લગાવી દીધેલો છે અને આની અંદરથી અમને લાગતું નથી કે એમાં કંઈ મળે અમારે તો. અને છેલ્લે ખેડૂતોને દેવાદારનો વારો આવી જશે. પટેલ પરેશભાઈ ભીખાભાઈ બડોલી. સમી તાલુકાના રાકો ગામમાં પીવાના પાણીની રામાયણ. સેવાભાવી સંસ્થા આવી વારે પાણી લઈને. સમી તાલુકાના રાકો ગામ ખાતે પીવાના પાણીની પારાયણ. સેવાભાવી સંસ્થા આવી પીવાનું પાણી લઈને વારે. જનમંગલમ સેવા શંખેશ્વર અને શ્રી આદિજીવન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ સંસ્થા. ઉનાળાની શરૂઆત થતાની પહેલા જ સમી તાલુકાના રાકો ગામ ખાતે છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીની પારાયણ સર્જાય છે. તેને પીવાના પાણીની મહામુસીબત હોય તેને લઈને સેવાભાવી સંસ્થા લોકોની વહારે આવી પીવાના પાણીની સંસ્થાએ કરી વ્યવસ્થા. શંખેશ્વર ખાતે આવેલ શ્રી આદિજીવન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને જનમંગલમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શંખેશ્વર દ્વારા રાકો ગામના આગેવાનો દ્વારા જનમંગલ સંસ્થાના પ્રમુખ શ્રી જીજ્ઞાબેન શેઠને રજૂઆત કરતા જીજ્ઞાબેન શેઠ દ્વારા રાકો ગામની જનતા માટે બંને સંસ્થાના આગેવાનોએ જાણ કરી તુરંત ટેન્કરો મારફતે પાણી મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી. ઘણા સમયથી એટલે કે 1 મહિનાથી પીવાના પાણીની સમસ્યા હોય તેને લઈને સેવાભાવી સંસ્થાના જીજ્ઞાબેન શેઠ અને તેમના કાર્યકર્તાઓ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરી ટેન્કરો મોકલવામાં આવ્યા હતા અને લોકોને પીવાનું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી. પીવાનું પાણી મળતા લોકોની અંદર ખુશી જોવા મળી હતી. તેમજ ગામમાં વૃદ્ધ મહિલાઓ પોતાને ઘણા દિવસે પાણી મળતા જીજ્ઞાબેન શેઠને આશીર્વાદ પણ આપ્યા હતા. ત્યારબાદ જીજ્ઞાબેન શેઠ દ્વારા રાકો ગામના લોકોને જણાવ્યું હતું કે જ્યાં સુધી પાણીનો પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી દરરોજ ટ્રેક્ટરો દ્વારા લોકોને રેગ્યુલર પાણી આપવાની સેવા ચાલુ રાખીશું તેવું જણાવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. રાપુ ગામમાં રાજગોર ગીતાબેન કાશીરામ અમારા ગામમાં 30 દિવસથી પાણી આવતું નથી. તો આ બેને અમને પાણી રૂપે મદદ કરી છે. તો 30 દિવસની અંદર અમે પાણી જોયું જ નહોતું. હવે રોજ ટેન્કર આવશે, અમને પાણી રૂપે મદદ કરી છે. સમી તાલુકાનું રાપુ ગામ અને એક પછાત વિસ્તાર, એક રણ વિસ્તાર કહેવાય છે ને જ્યાં 30 થી 40 દિવસથી પાણીની ખૂબ જ તંગી છે. અહીંયા 30-40 દિવસથી પાણી આવતું નથી. લોકો 5-5 દિવસથી નાયા નથી, પીવાનું પાણી પણ નથી, ઘરના માટલાઓ પણ ખાલી છે. ત્યારે શૈલેષભાઈ પંચાલ અને હેમુભાઈ ગઢવીએ આવી અને શંખેશ્વર મારી ઓફિસમાં વાત કરી
કે બેન આ પરિસ્થિતિ રાફુની છે તો તમે કંઈક તમારા ટ્રસ્ટ દ્વારા અથવા બીજા કોઈથી કંઈ થાય તો આ હેલ્પ કરો. ત્યારે મેં કીધું કે મને 1 દિવસનો ટાઈમ આપો અને હું મારા ટ્રસ્ટમાં આગળ વાત કરું છું. ત્યારે મેં આદિજી યુવક ચેરિટેબલ ટ્રસ્ટમાં આ વાત મૂકી અને આદિજી ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ જરીવાલા એમને મારી વાતને એક્સેપ્ટ કરી અને અમે દિવસના 15 ટેન્કર અહીંયા રાફુ ગામમાં દરરોજ મોકલશું અને લોકોને પાણી પહોંચાડીશું. એ માટે હું આદિજી યુવક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ જરીવાલાનો અને એમના ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઓકે. હા, ગામ રાફુ, તાલુકો સમી, જિલ્લો પાટણ, અને હું હેમકાન ગઢવી. અમારા ગામમાં આશરે 1 મહિનાથી પાણી નહોતું આવતું અને એ સમસ્યાની વાત અમે જિજ્ઞાબેનને કરી તો બેને કીધું કે એ સમસ્યા માટે અમે ઉપર વાત કરી અને તમને જણાવીએ. એના અનુસંધાને એમને દિવસ દરમિયાન 15 ટ્રેક્ટર આદિજી યુવક ચેરિટેબલ ટ્રસ્ટ અને જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોજના પર ડે 15 થી 20 ટ્રેક્ટર અહીંયા રાફુમાં પાણીની સેવા આપી. તો અમે 2 ટ્રસ્ટના ખૂબ ખૂબ આભારી છીએ. કેટલા દિવસ ચાલુ? હવે જ્યાં સુધી બોર છે ને એ રિપેર થઈને ત્યાં સુધી ચાલુ રાખશે. દર્શક મિત્રો, વાયએનએન ન્યૂઝની પૂરી ટીમને આજે રજા આપશો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો વાયએનએન ન્યૂઝ.